નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા કૃષ્ણ ભક્તિના પદો ભણી ગયા, સમજી ગયા અને એમાં ખાસ કરી અને નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ એના કાવ્યો તમે ભણી ગયા છો. પણ આજે આપણે એવા એક કવિનું કાવ્ય કે જે બાલકૃષ્ણની ભક્તિમાં એટલા રસબોળ હતા કે એમણે એમના શૃંગાર રસનું સરસ વર્ણન છે એ પોતાના પદોની અંદર ઉતારેલું છે. તો આજે આપણે એવા બાળકૃષ્ણના ભક્ત એના વિશે આપણે વાત કરવાની છે. તો જોઈએ આપણે કે એ કવિ કોણ છે. મિત્રો, એ કવિ એટલે બીજું કોઈ નહીં પણ કવિ સૂરદાસ. કવિ સૂરદાસના બે પદો એની અંદર શ્રી કૃષ્ણના શૃંગાર રસનું વર્ણન તમને ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે કે બાળ શ્રી કૃષ્ણ કેવા લાગતા હતા, બાળપણમાં એમની જે લીલાઓ છે એના વિશેનું વર્ણન. તો એમ કહી શકાય કે સૂરદાસ છે એ બાળકૃષ્ણના વર્ણનમાં એકદમ સરસ અને જે કુદરતી એમના જે વસ્ત્રો છે, ત્યાર પછી એમની જે વાળની લટો છે, એમની આંખો, એમનું મુખ એ કેવું લાગતું હતું, તો એનું એક સાદ્રશ્ય વર્ણન છે એ સૂરદાસે પદની અંદર કરેલું છે. તો અહીં આપણે મિત્રો સૂરદાસના બે પદો આપેલા છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો આપણે પદો જોઈએ. સૌ પ્રથમ આપણે કવિ પરિચય વિશે વાત કરી લઈએ. તો એમનો જન્મ એટલે કે એમનો જન્મ એ 1478થી લઈ અને નિધન 1573 વચ્ચે માનવામાં આવે છે. જોકે બધા વિદ્વાનોમાં આ બધા મતાંતરો છે, ઘણા વિદ્વાનો છે એ 14મી સદી છે એમનો જન્મ સમય બતાવે છે. એટલે ઘણા બધા વિદ્વાનોમાં મતાંતરો એવા થયા છે કે સૂરદાસનો જન્મ છે એ 14મી સદીમાં થયો હતો. ઘણા લોકો એવું કહે છે કે 15મી સદીમાં એમનો જન્મ થયો હતો અને 16મી સદીમાં એમનું અવસાન થયું હતું. એટલે હજી ચોક્કસ કોઈ એવું એના જન્મ વિશેનું પ્રમાણ છે એ પ્રાપ્ત થતું નથી. महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सिंही नामक गांव में हुआ था. હવે અહીંયા જો એક વાત કીધેલી છે કે કુછ લોકો કે મતાનુસાર, એટલે કે અમુક વિદ્વાનોના મત પ્રમાણે એમનો જન્મ એ દિલ્હીની નજીક આવેલ સિંહી ગામ એમાં થયો હતો. कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. तो घણા લોકો એવું માને છે કે એમનો જન્મ એ મથુરા નજીક આવેલ રેણુકા ક્ષેત્ર કે જેને રૂકના પણ કહે છે ત્યાં થયો હતો. ઇનકા જન્માંધ હોના ભી વિવાદાસ્પદ है. જોકે સૂરદાસ એ પોતે પોતાના કાવ્યની અંદર જન્મ કા અંધા એવો શબ્દ પ્રયોગ કરે છે. તો એના પરથી ને ઘણા વિદ્વાનોની અંદર આજે પણ એવું મતાંતર છે કે સૂરદાસ જન્માંધ હતા કે નહીં. કારણ કે જો સૂરદાસ જન્માંધ હોય તો એમણે જે શ્રી કૃષ્ણનું જે શૃંગાર રસનું વર્ણન કરેલું છે કે શ્રી કૃષ્ણ કેવા લાગતા હતા, કેવા વસ્ત્રો એમણે પહેરેલા હતા, તો એનું જે એકદમ સચોટ અને પરફેક્ટ વર્ણન છે એ કોઈ આંખેથી જોઈ શકે એ વ્યક્તિ જ કરી શકે. કારણ કે જેને રંગોની ઓળખ છે એ વ્યક્તિ જ એવું સચોટ એનું વર્ણન કરી શકે છે. જન્માંત વ્યક્તિ એ એનું એવું આબેહૂબ સચિત્ર વર્ણન કરી શકતો નથી. તો એટલા માટે વિદ્વાનોની અંદર પણ ઘણા મતાંતરો છે એ આજે પણ જોવા મળે છે. वल्लभाचार्य इनके गुरु थे. इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. गुरु श्री वल्लभाचार्य એમના
ગુરુ હતા. આમ તો વલ્લભાચાર્ય અને સૂરદાસનો જે જન્મ છે એના વિશે ઘણા વિદ્વાનો એવું કહે છે કે બેયના જન્મોમાં છે એ 10 દિવસનો જ ફરક હતો. સૂરદાસ એ 10 દિવસ વલ્લભાચાર્યથી નાના હતા અને વલ્લભાચાર્ય છે એ વૈષ્ણવ ધર્મને છે એ અંગીકાર કરેલા હતા. એટલે વલ્લભાચાર્ય એ સૂરદાસના ગુરુ બને છે અને એમની પ્રેરણાથી જ શ્રીનાથજીના મંદિરમાં બેસી અને શ્રી કૃષ્ણની લીલાઓના પદો છે એ સૂરદાસ રચતા. એ કૃષ્ણ કે અનન્ય ભક્ત થે. સૂરદાસ એ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. અનન્યનો અર્થ મિત્રો એવો થશે કે અનન્ય એટલે કે અન્ય કોઈ હોય નહીં એવું એ અનન્ય, કે એની કોઈ સાથે છે એ તુલના કરી શકાય નહીં. વાત્સલ્ય એવं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है. वात्सल्य એટલે પ્રેમ અને શૃંગાર એટલે કે એનો જે સાજ શણગાર છે, એનો જે દેખાવ છે એ કેવો લાગતો હતો એનું વર્ણન કરવામાં સૂરદાસ અદ્વિતીય છે. અદ્વિતીય એટલે કે એની તોલે કોઈ આવી શકે નહીં, અદ્ભુત છે. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. उनका मन सिवाय कृष्ण के कहीं और सुख नहीं पाता. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो, वे और देव की आराधना कैसे कर सकती है. અહીંયા જે પેલું પદ આપેલું છે એની અંદર સૂરદાસની કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ ભાવના જોવા મળે છે. અને સૂરદાસ એવું કહે છે કે જેણે એક વખત શ્રી કૃષ્ણનું નામ લીધું છે, કે એનું રટણ કરેલું છે, ભક્તિ ભાવનાથીને એને યાદ કરેલા છે, એમનું સ્મરણ કરેલું છે, તો એ વ્યક્તિનું મન છે એ એકમાત્ર શ્રી કૃષ્ણને જ ઝંખે છે. કૃષ્ણ સિવાય એને બીજું કંઈ દેખાતું નથી. એટલે અહીંયા કીધું છે કે કમળ નયનવાળા શ્રી કૃષ્ણના જેણે દર્શન કરી લીધા છે તો એ બીજા દેવની આરાધના હવે કઈ રીતે કરી શકે. આરાધ્ય દેવ કા ગુણગાન સૂરને કિયા હૈ. શ્રી કૃષ્ણ એ સૂરદાસ માટે આરાધ્ય હતા, એમના પૂજ્ય દેવ હતા. એકમાત્ર શ્રી કૃષ્ણની જ આજીવન सूरदासे भक्ति करेली छे. दूसरे पद में भी कृष्ण का मनमोहक वर्णन किया है. बाल कृष्ण की चेष्टाओं के माध्यम से बालक कृष्ण का मनोरम्य वर्णन किया है. जे बीजू पद आपवामां आव्युं छे एनी अंदर श्री कृष्णनी मनमोहक मूरत એટલે કે એનું જે દેખાવ છે એ કેવો મનને હરનાર છે, મનને આકર્ષણ જન્માવે એવો છે. તો એની વાત સૂરદાસે બીજા પદની અંદર કરેલી છે. અને બાળ શ્રી કૃષ્ણની વિવિધ અલગ અલગ જે ચેષ્ટાઓ છે, એટલે કે બાળ શ્રી કૃષ્ણ નાના હતા તો ત્યારે એ કેવા તોફાન કરતા, કેવી રમતો કરતા અને માતાને કઈ રીતે હેરાન કરતા. અને ખાસ કરી અને આપણે જાણીએ છીએ કે બાળ શ્રી કૃષ્ણનું સ્વરૂપ હોય અને એના હાથની અંદર માખણ ના હોય કે ગોરસ ના હોય એવું તો બને જ નહીં. તો આવી વિવિધ શ્રી કૃષ્ણની મનોરમ્ય જે છબી છે એનું દર્શન આપણને અહીંયા સૂરદાસે કરાવેલું છે. તો આપણે પ્રથમ પદ જોઈએ. મેરો મન अनत कहाँ सुख पावे, जैसे उड़ी जहाज को पंछी फिरी जहाज पर आवे. હવે અહીંયા જે પહેલી પંક્તિ છે એમાં સૂરદાસ કહે છે કે મારું મન અનત, અનત એટલે કે અન્યત્ર, અન્ય જગ્યાએ કઈ રીતે સુખ પામી શકે. મારું મન
અન્યત્ર કેવી રીતે સુખ પામી શકે? કારણ કે મારું મન તો એકમાત્ર શ્રી કૃષ્ણની ભક્તિમાં જ લાગેલું છે. તો એને શ્રી કૃષ્ણની ભક્તિમાં જ અનન્ય સુખ છે, એની પ્રાપ્તિ થાય છે. તો પછી બીજા સ્થાન ઉપર મારું મન છે એ કઈ રીતે લાગી શકે? જૈસે ઉડી જહાજ કો પંછી ફીરી જહાજ પર આવે. અહીંયા સૂરદાસે સરસ ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે એક જહાજ ઉપર સાગર કે સમુદ્રમાં એક વિશાળકાય જહાજ છે એ દિવસો સુધી સફર ખેડે છે, તો એ જહાજ ઉપર જે સંદેશો લઈ આવનાર કે સંદેશો મોકલનાર એક પક્ષી છે, એ પક્ષી ફરી પાછું એ જહાજ ઉપર આવીને જ બેસે છે. એટલે કે દિવસ દરમિયાન એ ભલે ગમે ત્યાં લટાર મારી આવે કે જઈ આવે, પણ સાંજ પડતાની સાથે જ ફરી પાછું એને એ જહાજ ઉપર આવવું જ પડે છે. એટલે અહીંયા સૂરદાસ પણ કંઈક એવું કહેવા માગે છે કે મારું મન છે એ આમ તેમ ઘણી જગ્યાએ છે એ ભટકે છે, પણ એ ભલે ભટકે પણ અંતે તો જેવી રીતે પક્ષી જહાજ ઉપર આવીને બેસે છે એ જ રીતે મારું મન છેલ્લે શ્રી કૃષ્ણની ભક્તિમાં જ લીન થાય છે, શ્રી કૃષ્ણની ભક્તિમાં જ રત થાય છે, તલ્લીન થાય છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ. કમલ નયન કો છાંડી મહાતમ ઔર દેવ કો ધ્યાવે. કમલ નયન કો એટલે કે કમળ સમાન નેત્રોવાળા, છાંડી એટલે કે છોડી, મહાતમ એટલે કે મહાનતા અથવા મહત્વ, ઔર દેવ કો ધ્યાવે એટલે કે બીજા દેવનું ધ્યાન કરે. અહીંયા સૂરદાસ કહેવા માગે છે કે કમળ સમાન નેત્રોવાળા મહાન એવા શ્રી કૃષ્ણના મહત્વને છોડી એટલે કે શ્રી કૃષ્ણને છોડી અને મારું મન બીજા દેવોનું ધ્યાન, ધ્યાવે એટલે કે ધ્યાન, બીજા દેવોનું ધ્યાન કઈ રીતે ધરી શકે? એટલે સૂરદાસ અહીંયા એકમાત્ર શ્રી કૃષ્ણની ભક્તિમાં જ તલ્લીન કે રસબોળ રહેવા માગે છે. એને શ્રી કૃષ્ણની ભક્તિ એટલી ભાવી ગઈ છે, મનભાવન છે કે બીજા દેવો તરફ છે એ ધ્યાન જ નથી જતું. ત્યાર પછીની પંક્તિ. પરમ ગંગા કો છાંડી પિયાસો દુર્મતી કૂપ ખનાવે. પરમ ગંગા એટલે પરમ એટલે પવિત્ર શ્રેષ્ઠ એવી ગંગા નદી, કો છાંડી એટલે કે એને છોડી, પિયાસો એટલે કે પાણીથી તરસ્યો, દુર્મતી એટલે કે કુમતી કે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવો, કૂપ ખનાવે, કૂપ એટલે કે કૂવો અને ખનાવે એટલે કે ખોદાવે. હવે અહીંયા સૂરદાસ ખૂબ જ સરસ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ગંગા જેવી શ્રેષ્ઠ નદીનું પાણી એ પવિત્ર છે. જો બાજુમાંથી ગંગા જેવી શ્રેષ્ઠ નદી છે એ વહેતી હોય અને તરસ્યો વ્યક્તિ એ ક્યાંક બીજે જઈ અને પાણી પીવા માટે કૂવો ખોદાવે તો એ નક્કી દુર્મતિ હશે, એટલે કે એ કુબુદ્ધિ હશે કે એનામાં લાંબી બુદ્ધિ નહીં હોય. આ તો એવી વાત થઈ. એટલે અહીંયા શ્રી કૃષ્ણ એ સૂરદાસ માટે ગંગા નદીના પવિત્ર જળ સમાન છે અને બીજા બધા એ કૂવાના પાણી સમાન છે. તો એટલા માટે અહીંયા સૂરદાસ કહે છે કે હું ગંગા જેવા પવિત્ર પાણીથી મારી પ્યાસ બુઝાવીશ કે મારી તરસ છીપાવીશ, કારણ કે એ શ્રી કૃષ્ણ સમાન એટલે કે શ્રી કૃષ્ણ છે એ
ગંગા નદીના પાણી સમાન છે અને બીજા બધા સામાન્ય કૂવા સમાન છે. તો ગંગાનું પવિત્ર અને મીઠું જળ જો પ્રાપ્ત થતું હોય તો પછી કોઈ એવો કબુદ્ધિ જ હશે કે જે દૂર જઈ અને કૂવો ખોદાવી અને પોતાની પ્યાસ બુઝાવશે. જીહી મધુકર અંબુજ રસ ચાખ્યો ક્યો કરીલ ફલ ભાવે. જીહી મધુકર, મધુકર એટલે ભમરો. અંબુજ રસ ચાખ્યો એટલે અંબુજ એટલે અહીંયા કહેવાય કે કમળ. ક્યો કરીલ ફલ ભાવે, તો એને કરીલ એટલે કાંટાળું, એક કાંટાળી વનસ્પતિ એનું ફળ ભાવે એટલે કે ભાવે. એટલે અહીં સૂરદાસ એવું કહેવા માગે છે કે જે ભમરાએ કમળના રસનું પાન કરેલું છે તો એ ભમરાને કાંટાળી વનસ્પતિના ફળનો રસ કઈ રીતે ભાવી શકે. એટલે અહીંયા સૂરદાસ પોતાને ભ્રમર કે ભમરા સમાન માને છે અને એણે કમળ જેવા મિષ્ટ મધુર એવા શ્રી કૃષ્ણની ભક્તિના રસનું પાન કરેલું છે. તો પછી કાંટાળી કરીલ એવી વનસ્પતિ એના ફળનો રસ એ ભમરાને એટલે કે બીજા દેવોનું ધ્યાન છે એ સૂરદાસ અહીંયા કઈ રીતે કરી શકશે, કારણ કે બીજા બધા છે એ સૂરદાસ માટે કરીલ એટલે કે કાંટાળા ફળ સમાન છે. સૂરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોન દુહાવે. છેલ્લે અંતિમ પંક્તિમાં સૂરદાસ કહે છે કે મારા પ્રભુ શ્રી કૃષ્ણ એ કેવા છે, તો કે કામધેનુ એટલે કે ઈચ્છિત ફળ આપનારી જે ગાય છે એવા મારા પ્રભુ શ્રી કૃષ્ણ છે. એને તજી, તજી એટલે એને છોડી, છેરી કોન દુહાવે. છેરી એટલે બકરી, કોન એટલે કોણ, દુહાવે એટલે કે દોવે. અહીંયા સૂરદાસ કહે છે કે મારા પ્રભુ છે ને એ કામધેનુ ગાય જેવા છે, ઈચ્છિત ફળ આપનાર છે અને કામધેનુનું દૂધ છે એ અતિ પૌષ્ટિક હોય છે અને પવિત્ર હોય છે. તો એને તજી, એને છોડી અને બકરી દોવા માટે કોણ જાય. તો આ રીતે આ જે પદ છે પ્રથમ પદ એમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો વિનયનો ભાવ છે એ ભારોભાર સૂરદાસના હૃદયની અંદર છલકાય છે અને એકમાત્ર શ્રી કૃષ્ણને જ પોતાના આરાધ્ય માને છે અને એની આરાધના સિવાય બીજા કોઈની આરાધના કે પૂજા અર્ચના કરવી એ સૂરદાસ માટે રુચિકર નથી, એને અનુકૂળ નથી. તો અહીંયા શ્રી કૃષ્ણના ભારોભાર વખાણ છે એ આ પ્રથમ પદની અંદર આપણને જોવા મળે છે. હવે મિત્રો આપણે બીજા પદની વાત કરીએ. શોભિત કર નવનીત લીએ. શોભિત કર નવનીત લીએ. અહીંયા શ્રી કૃષ્ણ એટલે કે બાલ શ્રી કૃષ્ણનું શૃંગાર રસનું વર્ણન જોવા મળે છે કે શ્રી કૃષ્ણ, બાળ શ્રી કૃષ્ણ કેવા લાગી રહ્યા છે. શોભિત એટલે કે શોભે છે, કર એટલે હાથ, નવનીત એટલે માખણ, લઈએ એટલે કે લઈને. શ્રી કૃષ્ણના હાથમાં માખણ છે અને શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. ઘૂંટુરૂની
ચલત, અહીંયા ચલ ન નહીં પણ ચલત છે, એટલે જોજો એક સુધારો છે. રેનું તન મંડિત, ઘૂટુરુની, ઘૂટુરુનીનો અર્થ થશે ઘૂંટણભેર, એટલે કે ગોઠણિયાભેર, ભાખોડિયાભેર. ચલત ચાલે છે, રેનું એટલે ધૂળ, તન મંડિત, તન એટલે શરીર અને મંડિત એટલે કે લાગેલી છે. શ્રી કૃષ્ણ એ ભાખોડિયાભેર, ઘૂંટણભેર ચાલે છે, તેમના તન એટલે કે શરીર પર, રેનું એટલે ધૂળ, મંડિત એટલે કે લાગેલી છે. મુખ દધી લેપ કિયે, મુખ એટલે કે મુખ પર, દધી એટલે કે દહીં, લેપ એટલે લેપ, કિયે એટલે કે લાગેલો છે. શ્રી કૃષ્ણ ભાખોડિયાભેર, ઘૂંટણભેર ચાલે છે, એમના શરીર પર ધૂળ, રેતી, રેત ચોંટેલી છે, મુખ પર દધી એટલે કે દહીંનો લેપ લાગેલો છે. ચારુ કપોલ, લોલ લોચન, ગોરોચન તિલક દિયે. ચારુ એટલે સુંદર, કપોલ એટલે ગાલ, લોલ એટલે ચંચળ, લોચન એટલે નયન, આંખો. ગોરોચન એટલે એક સુગંધિત પદાર્થ જેનો ઉપયોગ મસ્તક પર તિલક કરવામાં થાય છે. એવું કહેવામાં આવે છે કે ગાયના નાકમાંથીને આ ગોરોચન છે એ પદાર્થ એ કાઢવામાં આવતો હોય છે. તો એ ગોરોચન પદાર્થ સુગંધિત હોય છે. એટલે આવું પુરાણોની અંદર કહેવાયું છે. એટલે હું તમને વાત કરું છું કે ગાયના નાસિકા એટલે કે નાક વાટે છે એ અમુક વસ્તુ સૂંઘાડી કે ધુવાડો આપી અને પદાર્થ છે એ કાઢવામાં આવે છે અને એનો ઉપયોગ એ તિલકમાં ચંદન સાથે ભેળવી અને કરવામાં આવે છે. તો એ ગોરોચન એક પદાર્થ સુગંધિત. તો એ ગોરોચન તિલક એટલે કે તિલક દિયે એટલે કે કરેલું છે. શ્રી કૃષ્ણના ગાલ સુંદર છે, કપોલ એટલે ગાલ. લોલ લોચન એટલે એમની આંખો ચંચળ છે, એક જગ્યાએ સ્થિર રહેતી નથી. ગોરોચન તિલક દિયે એટલે કપાળ ઉપર, મસ્તક ઉપર, ભાલ ઉપર ગોરોચન નામના સુગંધિત પદાર્થનું તિલક કરેલું છે. લટ લટકની મનુ મત મધુપ ગન માદક મધુહી પીએ. લટ તો એનો અર્થ થશે વાળની જે લટ છે એ. લટકની એટલે કે લટકી રહી છે. મનુ એટલે કે જાણે, મત એટલે કે ઉન્મત્ત થયેલ, મધુપ એટલે કે ભમરો, ગન એટલે કે સમાન, માફક, માદક એટલે કે મદથી ચકચૂર કે નશાથી ચકચૂર બનાવે એવું. મધુહી તો અહીંયા મધુહીનો અર્થ થશે કે મધુર રસ આપનાર એવું કમળ. કે એક બીજા અર્થમાં એવું પણ થઈ શકે કે આપણે કહીએ કે એક રીતે કમળ પણ થઈ શકે, એક રીતે છે એ મધુનો અર્થ છે એ મધ પણ થઈ શકે, અને એક બીજો અર્થ મધુ એટલે કે મદિરા, શરાબ એ પણ થઈ શકે. એટલે એના મધુના છે એ ત્રણ અર્થ થાય છે ખરેખર. પણ અહીંયા છે
એ આપણે મધુનો અર્થ લેવાનો છે કમળ જેવું સરસ ફૂલ કે જે રસદાર હોય એવું. તો અહીંયા અર્થ થશે કે શ્રી કૃષ્ણના મસ્તક પર સરસ મજાની લટો લટકી રહી છે. તો એ કેવી લાગી રહી છે? મનુ એટલે કે જાણે, મત મધુપગન એટલે કે મધુપ એટલે કે ભમરો, મત એટલે કે માદક, કમળનો મધુહી એટલે કે કમળનો રસ પીને ઉન્મત્ત થયેલો હોય એટલે કે નશાથી ચકચૂર થયેલો હોય એવી લાગી રહી છે. એટલે કે શ્રી કૃષ્ણના મસ્તક પર બંને બાજુ સરસ મજાની એવી લટોનો શણગાર કરેલો છે કે એનાથીને શ્રી કૃષ્ણ કેવા લાગી રહ્યા છે કે કોઈ સરસ કમળનો રસ પીને કે એનું રસપાન કરીને એક ભમરો છે એ ઉન્મત્ત થયો હોય. ઉન્મત્ત થયો એટલે કે નશાથી ચકચૂર થયો હોય એવા શ્રી કૃષ્ણ અહીંયા લાગી રહ્યા છે. ફરી પાછો એક વખત અર્થ કહી દઉં કે અહીંયા માદકનો અર્થ થશે કે નશાથી ચકચૂર બનાવે એવું, બરાબર. અને મધુહીનો અર્થ થશે કમળ, મતનો અર્થ થશે ઉન્મત્ત થયેલું કે નશાથી ચકચૂર થયેલું, અને મધુપનો અર્થ થશે ભમરો, અને મનુનો અર્થ થશે જાણે, અને ગનનો અર્થ થશે સમાન. એટલે અહીંયા આખો અર્થ આપણે જોઈએ પંક્તિનો તો શ્રી કૃષ્ણના મસ્તક પર બંને બાજુ લટો લટકી રહી છે અને એનાથી શ્રી કૃષ્ણ એ કેવા લાગી રહ્યા છે તો કે જાણે કોઈ ભમરો એ માદક કમળનો રસ પીને નશાથી ચકચૂર થયેલો હોય તો એવા શ્રી કૃષ્ણ લાગી રહ્યા છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ. કઠુલા કંઠ વજ્ર કેહરીનક રાજત રુચિર હિયે. કઠુલા કંઠ, કંઠ એટલે કે ગળામાં, ગ્રીવા, ડોક, ડોકમાં કઠુલા. તો કઠુલાનો અર્થ થશે ચાંદીની ચોકીઓની માળા. ચાંદીની ચોકીઓ એટલે ચાંદીની બનેલી માળા, પણ એમાં સરસ ચોરસ એવી ડિઝાઇન હોય ને તો એને ચાંદીની ચોકી કહેવાય. તો સરસ ચોરસ ડિઝાઇનવાળી ચાંદીની માળા. કઠુલા કંઠ, કંઠ એટલે કે ડોકમાં. વજ્ર, વજ્રનો અર્થ થશે હિન્દીમાં બજરબટ્ટુ. બજરબટ્ટુ એનો ગુજરાતી અર્થ જોઈએ આપણે કે બજરબટ્ટુ એટલે શું? તો તમે ઘણા સરોવરની અંદર કમળના ફૂલ, સફેદ કમળ છે એ ખીલતા જોયા હશે. તો જ્યારે એ સફેદ કમળ નાનું હોય અને ખીલતું હોય તો એ સફેદ કમળને આપણે ગુજરાતીમાં એને પોયણું કહીએ કે પોયણું છે એ ખીલું. તો એ જે પોયણું છે ને એ જ વજ્ર એટલે કે બજરબટ્ટુ. કેહરી નખ, કેહરી એટલે કેસરી, કેસરી એટલે સિંહ, નખ એટલે કે એના નખ. રાજત શોભે, રુચિર સુંદર, હિયે એટલે કે લાગે છે. હવે આખો અર્થ જોઈએ તો શ્રી કૃષ્ણના કંઠમાં એટલે કે એની ડોકમાં ચાંદીની ચોકીઓની માળા, બજરબટ્ટુની માળા અને સિંહના સુંદર એવા નખની માળા
રાજત એટલે કે શોભી રહી છે, કે ખૂબ જ સુંદર રીતે શોભી રહી છે. રુચિર એટલે કે સુંદર. ત્યાર પછી આગળ વાત કરીએ. ધન્ય સુર એકો પલ ઇહી સુખ કા સતકલ્પ જીએ. અહીંયા સુરદાસ કહે છે કે જો આવા બાળ શ્રી કૃષ્ણના એક વખત એક ક્ષણના જો દર્શન થઈ જાય તો પછી 100 કલ્પ સુધી જીવીને શું કરવું છે. અર્થ જોઈએ અહીંયા. ધન્ય એટલે કે ધન્ય, સુર એટલે કે સુરદાસ, એકો એટલે કે એક, પલ એટલે કે ક્ષણ, ઇહી એટલે આ, સુખ એટલે સુખ, કા એટલે કે શું, સત એટલે 100, કલ્પ તો કલ્પનો અર્થ થશે 14 મન્વંતર જેટલો સમયગાળો. એટલે અહીંયા સતકલ્પનો અર્થ થશે 4,32,00,000 વર્ષ. 4,32,00,000 વર્ષ એટલે 100 કલ્પ. અહીંયા સુરદાસ કહે છે કે જો આવા બાળ શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. ધન્ય સુર એટલે કે તો જીવન ધન્ય થઈ જાય. પણ બાળ શ્રી કૃષ્ણના કેવા દર્શન? તો કે એક ક્ષણના, એક પલ, પલ એટલે કે ક્ષણ, ઘડી એવો શબ્દ તમે સાંભળો હશે. એક ઘડી, બે ઘડી, ઘણા કહેતા હોય કે બે ઘડી બેસને, તો એક ઘડી બરાબર 24 મિનિટ જેટલો સમય થાય. એટલે અહીંયા એક ક્ષણની વાત કરેલી છે. એટલે અહીંયા સુરદાસ કહે છે કે આવા બાળ શ્રી કૃષ્ણના એક ક્ષણના જો દર્શન થઈ જાય ને તો જીવન ધન્ય બની જાય. કા સતકલ્પ જીએ તો પછી 100 કલ્પ સુધી જીવીને શું કરવું છે? 100 કલ્પ એટલે 4,32,00,000 વર્ષ. તો ત્યાં સુધી જીવીને પછી શું કરવું છે? જો આવા બાળ શ્રી કૃષ્ણના એક ક્ષણના જો દર્શન થઈ જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય, જીવન સુખી થઈ જાય. એના દર્શન માત્રથી જ સુખની પ્રાપ્તિ થઈ જાય. તો પછી 100 કલ્પ સુધી જીવવું નકામું છે. તો આ રીતે આ પદની અંદર સુરદાસે બાળ શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરેલું છે. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થની અંદર અનત એટલે કે દૂસરે સ્થાન પર, અન્યત્ર પંછી પક્ષી, વિહગ મહાતમ મહાનતા મહાત્મ્ય, ધ્યાવે ધ્યાન કરે, છાંડી છોડકર, પિયાસો પ્યાસા, દુર્મતિ ખરાબ બુદ્ધિવાલા, કબુદ્ધિવાલા, કરીલ અહીંયા ભૂલ છે, કરીલ અહીંયા કરીલા છે, કંટીલી ઝાડી એટલે કે કાંટાળી વનસ્પતિ, છેરી તો બકરી, ચારુ તો સુંદર, લોચન તો આંખ, અને માદક તો નશાયુક્ત. તો આ રીતે સરસ બે કાવ્યોની અંદર સુરદાસે શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાનો વિનય દર્શાવેલો છે અને શ્રી કૃષ્ણ પ્રત્યેની પોતાની ભક્તિ ભાવનાનું વર્ણન કરેલું છે. તો હવે તમે આ કાવ્ય એ એક વખત સરસ રીતે વાંચજો, ફરી પાછું સાંભળજો અને આ કાવ્યની સાથે એડમોડોમાં જ
તમને સરસ મજાનું પેલું જે કાવ્ય છે મેરો મન અનંત કહા સુખ પાવે, તો એનું MP3 ભજન છે એ હું તમને મોકલાવીશ, એ તમે સાંભળજો. અને ત્યારબાદ સ્વાધ્યાય પોથીની અંદર મોટા પ્રશ્નો એટલે કે 5-6 વાક્યવાળા, ત્યારબાદ 2-3 વાક્યવાળા અને 1-1 વાક્યવાળા પ્રશ્નો એ પૂરજો, સમજજો, પાકા કરજો. અને એ સિવાય જે ગ્રામર છે કે શબ્દ સમૂહ, વિરુદ્ધાર્થી, સમાનાર્થી, તો એ પણ તમે પૂરજો. જે ન આવડતું હોય એવું લાગતું હોય તો એમાં પેન્સિલનો ઉપયોગ કરવો અને અક્ષર એકદમ સરસ કરજો, કારણ કે તમારી પાસે ઘણો બધો સમય છે, તો એ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. ફરી પાછા નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો.